નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મેરેથોનના ભાગરૂપે તેની સસ્ટેનેબિલિટી થીમને ટેકો આપતા ભારત સોકા ગાકાઈ દ્વારા સ્વયંસેવકોએ શાળાઓમાં એસડીજી ક્લબ શરૂ કર્યા। એસડીજી ક્લબ વડોદરાના 1 લાખ બાળકોમાં સસ્ટેનેબિલિટી જાગૃતિ ફેલાવવામાં ભૂમિકા ભજવશે। આના ભાગરૂપે એસડીજી 12 જવાબદાર ઉત્પાદન અને વપરાશને ટેકો આપતા પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનનું આયોજન કર્યું છે। આ સાથે જ શાળાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। 25થી વધુ શાળાઓએ ભાગ લઈ રહી છે અને આજે બધા સ્વયંસેવકો, સભ્યો અને સમિતિના સભ્યો આ અભિયાન માટે અલગ અલગ પ્લાસ્ટિક લાવ્યા છે। આ મિશનમાં ટેકો આપવા માટે રજિસ્ટર્ડ પ્લાસ્ટિક કચરો રિસાયકલર ઇકોવિઝન સાથે ભાગીદારી કરી છે। આ પહેલના ભાગરૂપે આગામી મહિનાઓમાં વધુ પ્રવૃત્તિઓ ચાલુ રાખીશું તેમ ડોક્ટર સંગીતા પટેલ, સ્મિતા અંધારે, અપર્ણા અરુણાચલમ દ્વારા જણાવવામાં આવ્યું હતું। મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇકનું જે 12મું એડિશન છે, 2 ફેબ્રુઆરીએ જે ફ્લેગ ઓફ થશે, એનો જે આપણો લોકલ કે સિવિક કોઝ આપણે જે લઈને દર વખતે ચાલીએ છીએ એ આ વખતે સસ્ટેનેબિલિટી છે। આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગ, ફ્લડિંગ, ફાયર્સ દુનિયાભરમાં થઈ રહ્યા છે અને કેટલી બધી મુશ્કેલીઓ પેદા કરે છે। તો આપણે આપણું પૃથ્વીને બચાવવાની છે અને એના માટેનું જે ઘડતર સ્કૂલોમાં બાળકોના યંગર જનરેશનમાં થાય અને કઈ રીતે થાય, ખાલી બોલવાથી નહીં પણ કરવાથી, એના માટેનો આ વખતેનો સસ્ટેનેબિલિટીનો અમે પ્રોજેક્ટ સ્કૂલોમાં વડોદરા મેરેથોન સસ્ટેનેબિલિટી ક્લબ્સ દ્વારા આયોજન કરી રહ્યા છીએ। પ્લાસ્ટિક કલેક્શનનો ડ્રાઈવ સ્કૂલોમાં ચાલુ છે। 27 સ્કૂલમાં પાયલટ ચાલુ થઈ ગયો છે। આજે વડોદરા મેરેથોનની ઓફિસમાં વડોદરા મેરેથોનના ટીમ મેમ્બર્સ અને ફ્રન્ટ રનર્સ આજે ભેગા થયા છે અને આ પ્લાસ્ટિકનો બધા પોતાના ઘરેથી જે કચરો થાય છે એ લઈ આવ્યા છે। આ પ્લાસ્ટિકનો કચરો અમે રિસાયકલમાં આપીશું। તો આમાંથી આપણે શીખવાનું શું આવે છે કે બને એટલું પ્લાસ્ટિક વાપરો ઓછું, અને જો વાપરતા હો તો પછી એને વ્યવસ્થિત રીતે એનું ડિસ્પોઝલ થાય અને એને રિસાયકલમાં જાય, એનો આપણો પ્રયત્ન છે। તો આજે આ વસ્તુનું આપણે અહીંયાથી આજે જે આપણે કરવા માંગીએ છીએ એ વડોદરા મેરેથોનના મેમ્બર્સ પોતે કરી રહ્યા છે, એનો અમને ખૂબ આનંદ છે। પ્રધાનમંત્રીનું પણ એક સપનું છે કે આ પ્લાસ્ટિક મુક્ત બનાવી દે। આપણું સસ્ટેનેબિલિટી ગોલ્સમાં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને બી એ ખૂબ જ ભાર આપ્યો છે અને એમની પ્રેરણા દ્વારા જ આપણે આ સસ્ટેનેબિલિટીનો પ્રોજેક્ટ ઉપાડેલો છે। વડોદરાના સોકલીન અને ભારત સોકા ગકાઈ, આ 2 જે ઓર્ગેનાઇઝેશન્સ છે એમની જોડે વડોદરા મેરેથોન કરી રહી છે અને આ પ્રોજેક્ટ 1 લાખ સુધી બાળકોને પહોંચશે। દર મહિને આ ક્લબો સ્કૂલોમાં ચાલુ થશે અને દર મહિને એક્ટિવિટી થશે અને આ એક્ટિવિટી દ્વારા બાળકોની ટેવોમાં, પોતાના જીવનમાં સસ્ટેનેબલ એક્શન્સ, સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલનું જે આપણે ઓબ્જેક્ટિવ છે એ આપણે એને પૂર્ણ કરીશું। એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ઈ જોય ઈ બાઇક આ 12મી એડિશન છે અને 12 વર્ષથી સતત જે 1 લાખથી ઉપર ટાઈમ રન અને ફન રનના પાર્ટિસિપન્ટ્સ ભાગ લઈ રહ્યા છે। દર વર્ષે અમે કંઈક ને કંઈક નવી થીમ આની અંદર જોડતા હોઈએ છીએ, જેમ કે સેવા, સ્વચ્છતા, સહયોગ। એવી રીતે આ વખતે જે મોદી સાહેબ, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી છે, એમણે વિશ્વના ફલક ઉપર જે આ ગ્લોબલ વોર્મિંગ અને એ બધાના અનુસંધાનમાં જે થીમ મૂક્યો છે સસ્ટેનેબિલિટીના થીમ ઉપર વડોદરા મેરેથોન આ વર્ષે કામ કરી રહી છે અને અમારા ચેરપર્સન આદરણીય તેજલબેન અમીનની આગેવાનીમાં બધી સ્કૂલોમાં એવી હેબિટ ફોર્મિંગ, એટલે કે ટેવો બાળકોમાં પ્રવેશે કે જે સસ્ટેનેબિલિટીને સપોર્ટ કરતી હોય તેવી એક્ટિવિટી કરે। દાખલા તરીકે પ્લાસ્ટિકના ગ્લાસ, તો આપણે પોતાની બોટલ સ્ટીલની રાખીએ તો પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ દૂર થાય, બરાબર। એવી રીતે જે કોઈ પ્લાસ્ટિક્સ હોય, ચોખ્ખા હોય, તેને ભેગા કરીએ અને એને આપણે પેક કરીને જે આ સોકલીન ને એ બધા જે સંસ્થાઓ છે તેના દ્વારા યોગ્ય જગ્યાએ પહોંચાડીએ તો તેના ફરીથી દાણા બને અને તેનો સારા પ્લાસ્ટિકોમાં ઉપયોગ થાય। એવી રીતે બોટલ હોય તો એને ક્રશ કરીને એને ફરીથી દાણા બનાવીને એનો ફરી ઉપયોગ થાય। કચરામાં ફેંકી અને પ્લાસ્ટિક જે વર્ષો સુધી ડિગ્રેડ થતું નથી
તેની જગ્યાએ આપણે આ બધાનો રીયુઝ કરી અને ઓછામાં ઓછો યુઝ કરી અને આ વિશ્વને જીવવા યોગ્ય, જેને કહેવાય ને કે લિવેબલ બનાવીએ, એ અમારો સસ્ટેનેબિલિટીનો આ ટાર્ગેટ છે. અને અમને આશા છે કે જે રીતે સ્કૂલોનો સપોર્ટ, કોલેજનો સપોર્ટ, જે રીતે આખી ટીમ કામ કરી રહી છે, આ એકલી મેરેથોન નહીં, તે પછી પણ આ થીમને અમે આગળ લઈ જઈશું અને અમે એવા વોલેન્ટિયરો તૈયાર કરીશું કે જે સસ્ટેનેબિલિટી પર કામ કરે અને આપણા વિશ્વને રહેવા યોગ્ય, ભવિષ્યના બાળકો માટે વિશ્વને રહેવા યોગ્ય રાખીએ, એ જ શુભકામના છે. ધન્યવાદ. પ્લાસ્ટિક મુક્ત બનાવવું કેટલું જરૂરી છે આજના સમયમાં? પ્લાસ્ટિક મુક્ત તો બનવું જ પડશે અને બનાવવું જ પડશે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે 5 રૂપિયાના પેકેટોથી માંડીને સસ્તા પેકેટો રસ્તા ઉપર, આ જ્યારે પૂર આવે છે અને જ્યારે ગટરો સાફ કરવામાં આવે છે ત્યારે આપણે શું જોઈએ છે, અંદરથી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના પાઉચો નીકળે છે, એના કારણે વોટર લોગિંગ થાય છે, એના કારણે રસ્તાઓમાં પાણી ભરાય છે. જો આ જ થવાનું હોય કંઈક એ જો થવાનું હોય તો આપણે અત્યારથી જાગી જવું પડે અને જાગીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેના પ્રયત્નો કરવા જ પડે. અમારા દર્શકોને શું સંદેશ આપશો કે આ દર્શકોને સંદેશ એક જ છે, સંદેશ નાનો, કે જેમ મને તેમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો અને જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો તે ફરીથી રીયુઝ થાય તેવી રીતે કરો. પ્લાસ્ટિકની જગ્યાએ પેપર કે આપણા પરમેનન્ટ ગ્લાસો છે કે લોટા છે કે પાણીના સાધનો છે કે એ રીતના સાધનો ઉપયોગ કરીએ. થેન્ક યુ.